રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં પાછલા 2-3 વર્ષથી જોવા મળતો મગફળીનો એક મહત્વનો રોગ એટલે કે મગફળીના પાકમાં ડોડવાનો સડો, કે જેને લીધે મગફળીના ડોડવામાં પહેલાં બદામી કે કાળા રંગના ધાબા પડે, ધીમે ધીમે ધાબા મોટા થાય અને છેલ્લે ડોડવો સડીને આપણને ઉત્પાદનમાં નુકસાની જોવા મળે। તો આ રોગ શા માટે આવે, એ રોગના કેરેક્ટર કેવા હોય અને રોગ આવે નહીં અથવા તો આવી ગયો હોય તેની શું ટ્રીટમેન્ટ કરી શકાય, એના વિશે આજના વિડીયોમાં વાત કરવી છે। તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે, કાપ્યા વગર જોવાનો છે અને જો સારો લાગે તો દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે। તમે જો મારી ખેતી કી રફતાર ચેનલમાં નવા છો તો આની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે એને પણ દબાવી દેવાનું છે, કે જેથી કરીને અમારા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો આપણને તરત આપણા મોબાઈલમાં જોવા મળી જાય। મગફળી જ્યારે લગભગ 60 દિવસની અવસ્થા વર્તાવી જાય, એને મગફળીમાં ડોડવાનું બંધારણ શરૂ થઈ ગયું હોય, પોપટા બંધાવાની શરૂઆત થઈ ગઈ હોય, ત્યારબાદ આ મગફળીમાં ડોડવાના સડા નામનો રોગ આપણને પાછલા 2-3 વર્ષથી જોવા મળે છે। હવે આ રોગ આવવાનું કારણ શું હોય, આની પાછળ લગભગ 3-4 અલગ અલગ પ્રકારના કારણો જવાબદાર હોય છે, જેની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો જમીનમાં રહેલી મગફળીને નુકસાન કરતી ફૂગ। હવે આ ફૂગ કઈ કઈ પ્રકારની, એક તો ફ્યુઝેરિયમ નામની જે ફૂગ છે કે જે મુખ્યત્વે કોઈ પણ પાક હોય એમાં સડાને આમંત્રણ આપે છે, અથવા તો રૂટ રોટના નામથી અથવા તો વિલ્ટના નામથી ઓળખાય, કે કોઈ પણ પાકમાં સુકારો પેદા કરવા માટે આ ફૂગ જવાબદાર હોય છે। તો ફ્યુઝેરિયમ નામની ફૂગ છે, એના સિવાય સ્ક્લેરોશિયમ નામની ફૂગ છે કે જે મગફળીમાં સામાન્ય રીતે આપણે સફેદ ફૂગના નામથી એને ઓળખતા હોય। ફ્યુઝેરિયમ, સ્ક્લેરોશિયમ પ્લસ મેક્રોફોમિના અથવા તો રાઇઝોક્ટોનિયા નામની ફૂગ, આ પ્રકારની જે ફૂગો છે એ મગફળીના પાકમાં ડોડવામાં સડો પેદા કરવા માટે જવાબદાર છે। બીજો એનો ઓપ્શન એવો છે કે બીજો કયું કારણ જવાબદાર છે, મગફળીના પાકમાં જમીનમાં કોઈ પણ જીવાત એટલે કે મૂંડો હોય અથવા તો વાયરવોમ હોય, એ જો મગફળીના ડોડવામાં નુકસાન કરે, એમાં કટ મારે અથવા તો વાયરવોમ જે છે એ મગફળીના ડોડવામાં કાણું પાડે અને કાણું પાડીને એન્ટર થાય, તો ત્યાંથી પણ આ ફૂગ ફેલાવાની શરૂઆત થાય અને મગફળીનો ડોડવો સડી જાય। ત્રીજો આનું કારણ છે કે મગફળીમાં નેમેટોડ। મગફળીમાં નેમેટોડ સામાન્ય રીતે ખૂબ ઓછા જોવા મળે છે, પરંતુ પાછલા 2-3 વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રોને આ નેમેટોડનો પ્રશ્ન જોવા મળે છે। નેમેટોડનો એટેક જો મગફળીના પાકમાં આવે તો પણ એ મગફળીના સડાને નોતરી શકે છે। ચોથું એનું કારણ એવું છે કે મગફળીમાં ગેરું અને ટીકા વધારે પ્રમાણમાં હોવા, વધારે પ્રમાણમાં આપણે જો સમયસર ફૂગનાશકનો છંટકાવ ન કરી શક્યા હોય અને મગફળીના પાકમાં ગેરું ટીકાનો રોગ વધારે હોય તો એ પાકને નબળો પાડે છે, એને લીધે ડોડવો નબળો હોય છે અને એને લીધે આ ફૂગ ઘા કરી જાય છે, ફૂગ આપણને નુકસાન કરે છે। હવે આ પ્રશ્ન આપણા ખેતરમાં બને નહીં, આનું નુકસાન આપણે ભોગવવું ન પડે, એના માટે આપણે શું કરવું જોઈએ? તો અત્યારની સામાન્ય પરિસ્થિતિ જોવો તો મોટા ભાગના ખેડૂતોને વરસાદની ખેંચને લીધે પિયત ચાલુ છે। હવે જ્યારે આ પિયત ચાલુ હોય ત્યારે મગફળીના પાકમાં ફરજિયાત આપણે બેક્ટેરિયા નાખી દેવાના છે। બેક્ટેરિયાના ભારણ ઉપર, બેક્ટેરિયાના મહત્ત્વ ઉપર એને શા માટે નાખવા જોઈએ એના વિશે આપણે પહેલેથી વિડીયો બનાવતા આવી છે અને મગફળીના પાકમાં સ્પેશિયલ એનો વિડીયો બનાવ્યો છે, પરંતુ છતાં પણ આપણે જો આ બેક્ટેરિયા નાખવાના બાકી છે તો પીએચ સાથે બેક્ટેરિયા આપી દેવાના છે। હવે બેક્ટેરિયા કઈ કઈ પ્રકારના આપવા, તો ફૂગનાશક બેક્ટેરિયા તરીકે આપણે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અથવા તો સોઇલ સ્ટાર બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ। ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ જે કંપનીના લઈએ એનું જે તે કંપનીના માપ પ્રમાણે ઉપયોગ કરવાનો છે, અથવા તો સોઇલ સ્ટાર કે જેની અંદર ઘણી બધી પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા છે એનો 250 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે પીએચ સાથે ઉપયોગ કરવાનો છે। એની સાથે મિક્સ કરવાના છે મેટારાઇઝિયમ એનિસોફ્લી નામના બેક્ટેરિયા। આ મેટારાઇઝિયમ બેક્ટેરિયા પણ આઈપીએલમાં કાલી ચક્ર અથવા તો ઘણી બધી અલગ અલગ કંપનીઓ બનાવે છે, જે તે કંપનીના માપ પ્રમાણે આપણે જમીનમાં પીએચ સાથે આપવાના છે। આનાથી ફાયદો શું થશે, જે ફૂગના બેક્ટેરિયા છે અથવા તો એની જે જૈવિક ફૂગ છે એ જમીનમાં જઈને આ નુકસાન કરતી ફ્યુઝેરિયમ, ફાઇટોપ્થોરા કે રાઇઝોક્ટોનિયા ફૂગ છે, સ્ક્લેરોશિયમ ફૂગ છે, એની સામે લડીને એને જમીનમાં જ ડામી દેવાનું કામ કરશે, કે જેથી ડોડવા ઉપર નુકસાન કરવા માટે સક્ષમ રહે નહીં। સાથે જ આપણે જે મેટારાઇઝિયમ એનિસોફ્લી નામની ફૂગ નાખી, એ પણ એક જૈવિક ફૂગ છે। જમીનમાં રહેલી કોઈ પણ જીવાત હોય, ચાહે મૂંડો હોય, વાયરવોમ હોય કે અન્ય કોઈ જીવાત હોય જે મગફળીના ડોડવાને નુકસાન કરતી હોય,
એના સંપર્કમાં આવશે એટલે એના શરીર ઉપર એ પરોપજીવી તરીકે નભવાની શરૂઆત કરશે અને એના શરીરમાંથી પોષણ મેળવીને એ એકમાંથી બે, બેમાંથી ચાર ને ચારમાંથી અનેક ગણી થશે અને આખા એના શરીરને ફાડી ખાશે, એને સેડવી નાખશે અને જમીનમાં જ એ જીવાતને પૂરી કરી દેશે કે જેથી આપણા મગફળીના પાકને કે મગફળીના ડોડવાને નુકસાન કરી શકશે નહીં. તો પીએચ સાથે ખાસ જો આ બેક્ટેરિયા આપી દેવામાં આવે તો આ મગફળીના સડાનો પ્રશ્ન ઘણો ખરી અંશે આપણે શરૂઆતથી જ બચાવી શકીએ છીએ. એના નુકસાનથી આપણે આગોતરા બચી શકીએ છીએ. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જેમને મગફળીનો સડો પોતાના ખેતરમાં જોવા મળી ગયો છે, એટલે કે અત્યારે એને મગફળીનો સડો દેખાય છે, ડોડવાનો સડો દેખાય છે. તો એ શું કરીએ કે મગફળી તો માર્કેટમાં ફૂગનાશકમાં સારા ઓપ્શન તરીકે મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોઝેબ 4% પ્લસ 64%નું જે કોમ્બિનેશન છે એનો 1 વીઘે 3 થી 4 પંપ પ્રમાણે જો ઘાંટો છંટકાવ કરવામાં આવે તો આ રોગને ડામવામાં ઘણા ખરા અંશે આપણને સારો રિઝલ્ટ મળે છે. એક વખત જે નુકસાન થઈ ગયું છે એ તો થઈ જ ગયું છે, પરંતુ આ નુકસાન આગળ વધતું અટકાવવા માટે આપણે ફૂગનાશકનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજા ઓપ્શન તરીકે ક્લોરોથેલોનિલ અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ. આ કોપર ઓક્ઝીક્લોરાઇડ જો આપણે પીએચ સાથે આપવું હોય તો 500 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આને પીએચમાં આપી શકાય છે, અથવા તો ક્લોરોથેલોનિલની જે વાત કરી એને પણ આપણે પીએચ સાથે આપી શકીએ છીએ. આ ફૂગનાશકો આપણને મગફળીના ડોડવાના સડામાં સારા રિઝલ્ટો આપે છે, પરંતુ ફૂગનાશકના છંટકાવ સુધી આપણે પહોંચવું ન પડે એવી આપણે તૈયારી રાખવાની છે અને મગફળીમાં પહેલેથી જ આ બેક્ટેરિયાઓ આપી દેવાના છે. આ વિડીયો આપણને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનો છે કે જેથી એ પણ આ પ્રકારના પ્રશ્નથી બચી શકે. તમને કોઈ બાબત ન સમજાણી હોય, વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક કરી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો જે સમય છે સવારના 8:30 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો છે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.